હેલો મિત્રો, કેમ છો? આપ સૌનું યુટ્યુબ ચેનલ કેમ એજ્યુકેશન અંદર સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર સ્પેક્ટ્રોસ્કોપી વિશે માહિતી મેળવવાના છે. તો ચાલો ટાઈમ ન બગાડતા આપણે આપણા ટોપિક પર વાત કરીએ. સૌપ્રથમ તો સ્પેક્ટ્રોસ્કોપી શું છે તેના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે સ્પેક્ટ્રોસ્કોપી વિશે માહિતી મેળવશું. સ્પેક્ટ્રોસ્કોપી is a branch of chemistry which deals with study of electromagnetic radiation and matter interaction. સ્પેક્ટ્રોસ્કોપી કેમેસ્ટ્રીની એવી બ્રાન્ચ છે કે જેમની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અને મેટરના ઇન્ટરેક્શન વચ્ચેનો અભ્યાસ કરવામાં આવે છે. હવે જોઈશું સેકન્ડ ડેફિનેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન EMR. EMR is different type of arrangement of radiation in increasing order of wavelength and decreasing order of frequency. એવા પ્રકારની ગોઠવણી કે જેની અંદર રેડિયેશનની વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ વધતા ક્રમમાં હોય અને જેની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ ઘટતા ક્રમમાં હોય, તો તેવી જે ગોઠવણી છે, અરેન્જમેન્ટ છે, તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કહેવામાં આવે છે. હવે આપણે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જોઈશું અને તેના પરથી કેમ MCQ પૂછાય તે આપણે માહિતી મેળવશું અથવા તો ટ્રુ ફોલ્સ તમને પૂછી શકે છે. હવે આપણે કોષ્ટક જોઈશું કે જે અમે દોર્યું છે, તમે લોકો જોઈ શકતા હશો કે કોસ્મિક રે છે, ફર્સ્ટ સેકન્ડ કોલમ છે, ગામા રે થર્ડ કોલમ છે, એક્સ રે ફોર્થ છે, યુવી તેના પણ સબ પાર્ટ 2 પડેલા છે, ફાર યુવી એન્ડ નિયર યુવી, પછી આવશે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, પછી આવશે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, તેના પણ 3 ભાગ પડશે, નિયર આઈઆર, આઈઆર અને ફાર આઈઆર. પછી આવશે માઇક્રોવેવ અને લાસ્ટ આવશે રેડિયો વેવ. તો હવે આ બધાની તમારે જે મેં અહીં નીચે જે વેવલેન્થ લખી છે તે યાદ રાખવાની અને તેનો એકમ તમને અલગ અલગ પૂછી શકે છે એક્ઝામમાં. મેં અહીંયા નેનોમીટરમાં લખી છે, તો એક્ઝામમાં તમને સેન્ટીમીટરમાં પૂછી શકે, મીટરમાં પૂછી શકે છે, તેવી રીતે ડિફરન્ટ એકમમાં પૂછી શકે છે. તો કોસ્મિક રે છે જે તેની વેવલેન્થ છે 10⁻⁹ નેનોમીટર. પછી અલ્ટ્રાવાયોલેટ જે છે રિજિયન, જે સ્પેક્ટ્રોસ્કોપીનું અલ્ટ્રાવાયોલેટ રિજિયન છે તે તમને 10 નેનોમીટરથી 400 નેનોમીટર સુધી જોવા મળે છે. તેની અંદર પણ જે 10 નેનોમીટરથી 200 નેનોમીટર છે તે ફાર યુવી રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. ફાર યુવી એટલે કે દૂર છે, યુવી રિજિયનથી થોડો દૂર છે. અને 200 નેનોમીટરથી 400 નેનોમીટરનું જે રિજિયન છે તે એ તમને નિયર યુવી રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, વિઝિબલ રેડિયેશન તમને 400 નેનોમીટરથી 800 નેનોમીટર વેવલેન્થની વચ્ચે જોવા મળશે. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી તમને 800 નેનોમીટર પછીની વેવલેન્થે જોવા મળશે અને રેડિયો વેવ તમને 10⁻11 નેનોમીટર વેવલેન્થે જોવા મળશે. હવે તમને એક્ઝામની અંદર પૂછી શકે છે MCQમાં, જેવી કે ગેટની એક્ઝામ છે, નેટની એક્ઝામ છે, GSET એક્ઝામ છે, IIT જામ એક્ઝામ છે, બાર્ક એક્ઝામ છે, કોઈ પર્ટિક્યુલર યુનિવર્સિટીની કોઈ MSCની એન્ટ્રન્સ એક્ઝામ છે. આ બધી એક્ઝામની અંદર તમારી યુનિવર્સિટી એક્ઝામ છે, એની અંદર તમારી ઇન્ટરનલ એક્ઝામની અંદર પણ તમને MCQ પૂછી શકે છે કે તમે યુવી રિજિયનથી જેમ રેડિયો વેવ રિજિયન, ઇન્ફ્રારેડ વેવ રિજિયન એ તરફ તમે જાઓ છો તેમ વેવલેન્થ વધશે કે ઘટશે, એનર્જી વધશે કે ઘટશે, વેવ નંબર વધશે કે ઘટશે, ફ્રીક્વન્સી વધશે કે ઘટશે, તે તમારે કહેવાનું હોય છે. તો તમારે યાદ રાખવાનું છે કે જેમ આપણે
કોસ્મિક રેથી રેડિયો વેવ તરફ જઈએ તેમ તેમ વેવલેન્થની અંદર વધારો થશે, એનર્જીની અંદર ઘટાડો થશે, વેવ નંબરની અંદર ઘટાડો થશે, ફ્રીક્વન્સીની અંદર ઘટાડો થશે. કારણ કે આપણને ખબર છે કે એનર્જીનું ઇક્વેશન આપણે બધા જાણીએ જ છીએ એજ ન્યૂ મીન્સ ફ્રીક્વન્સી. પછી વેવ નંબર પણ આપણને ખબર છે કે 1/, વેવલેન્થ, તો તેને આપણે વેવ નંબર કહીએ છીએ. તો તે પણ એનર્જીના સમપ્રમાણમાં હશે, એટલે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે. અને વેવલેન્થ છે તે એનર્જીના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે. આ તો તમને સૌને ખબર હશે અને ખબર હોવી જ જોઈએ, કારણ કે આ બધી બેઝિક વસ્તુ છે એટલા માટે. હવે આપણે થોડીક બેઝિક ટર્મિનોલોજી જોશું, જે તમને એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ તો ઓછા છે, પણ તમને જો આ બેઝિક કોન્સેપ્ટ ખબર હોય તો તમને ખબર પડે કે વેવલેન્થ કોને કહેવાય, એનર્જી કોને કહેવાય, વેવ નંબર કોને કહેવાય, ફ્રીક્વન્સી કોને કહેવાય, તે બધા વિશેની તમને ખબર પડે. અથવા તો ક્યારેક પૂછાઈ જાય તો તમને માર્ક્સ પણ મળી જાય. ફર્સ્ટ આપણે ડેફિનેશન જોશું. વેવલેન્થ, ડિસ્ટન્સ between two successive maxima or minima in particular wave. વેવલેન્થ એને કહેવાય કે કોઈ પણ બે વેવ વચ્ચેનું જે છે, ગુજરાતીમાં કહીએ તો ગ્રત અને શૃંગ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને કાં તો મેક્સિમમ ડિસ્ટન્સ કાં તો મિનિમમ ડિસ્ટન્સ, તેને વેવલેન્થ કહેવામાં આવે છે. તેનો સિમ્બોલ લેમ્બડા થશે. તેના ડિફરન્ટ યુનિટ છે મીટર, સેન્ટીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, પાઇકોમીટર, એંગસ્ટ્રોમ, ઇટસેટ્રા વગેરે. હવે આપણે સેકન્ડ ડેફિનેશન વેવ નંબરની જોશું. વેવ નંબર ઇઝ અ રેસિપ્રોકલ ઓફ વેવલેન્થ, અથવા તો નંબર ઓફ વેવ પ્રેઝન્ટ ઇન 1 સેન્ટીમીટર ડિસ્ટન્સ. વેવલેન્થનો તમે વ્યસ્ત પ્રમાણમાં વેવલેન્થને લ્યો તો તેને વેવ નંબર કહેવામાં આવે છે. અથવા તો એક વેવની અંદર જે 1 સેન્ટીમીટર અંતર છે તેની અંદર કેટલા વેવ આવેલા છે તેને વેવ નંબર કહેવામાં આવે છે. તો તેની ફોર્મ્યુલા શું થશે? પહેલાં તેનો સિમ્બોલ જોઈ લઈએ. તેનો સિમ્બોલ થશે ન્યુ બાર, અને એની ફોર્મ્યુલા થશે ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/, લેમ્બડા. તેના ડિફરન્ટ યુનિટ સેન્ટીમીટર ઇન્વર્સ હશે, કાઇસર પણ હોય, તેને કે એનો સિમ્બોલ છે. 1 સેન્ટીમીટર ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 કાઇસર થાય. મીટરમાં પણ મીટર ઇન્વર્સ, નેનોમીટર ઇન્વર્સ, પાઇકોમીટર ઇન્વર્સ વગેરે પણ તેના એકમ છે વેવ નંબરના. હવે થર્ડ ડેફિનેશન આપણે જોશું. ફ્રીક્વન્સી, નંબર ઓફ વેવ પાસેસ ફ્રોમ ગિવન પોઈન્ટ પર સેકન્ડ અથવા તો પર યુનિટ ટાઈમ. તમને કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ આપેલી હોય તેની અંદરથી એકમ સમયમાં પાસ થતા તરંગ લંબાઈની સંખ્યાને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. તેનો યુનિટ થશે CPS, સાયકલ પર સેકન્ડ, અથવા તો હર્ટ્ઝ. 1 CPS ઇઝ ઇક્વલ ટુ 1 હર્ટ્ઝ થાય. તેનો ફોર્મ્યુલા થશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ C/લેમ્બડા. હવે ફોર્થ ડેફિનેશન આપણે જોશું. એનર્જી, એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી ઓફ રેડિયેશન. એનર્જી એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં હોય છે. તો આપણે લખી શકીએ E પ્રોપોર્શનલ ટુ V. તો આપણે પ્રોપોર્શનલની સાઇન કાઢવી હોય તો કોઈ કોન્સ્ટન્ટ મૂકવો જોઈએ. તો E ઇઝ ઇક્વલ ટુ h મ્યુ, વેર h ઇઝ પ્લાન્ક કોન્સ્ટન્ટ, અને તેની વેલ્યુ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ પર સેકન્ડ થશે. હવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે C/લેમ્બડા થશે. તો આ ઇક્વેશનની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ. E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા, વેર 1/લેમ્બડા. તો 1/લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે વેવ નંબર છે. તો આપણી ફોર્મ્યુલા E ઇઝ ઇક્વલ ટુ થઈ જશે hc ઇન્ટુ મ્યુ બાર. અહીંયા C લખવાનો રહી ગયો છે, ચાલો આપણે લખી દઈએ.
તેનો યુનિટ થશે જૂલ પર મોલ, વેર એચ ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક, તેનો યુનિટ થશે જૂલ પર મોલ, વેર એચ ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક કોન્સ્ટન્ટ, એની વેલ્યુ થશે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ પર સેકન્ડ. હવે આપણે સ્પેક્ટ્રોસ્કોપીની અલગ અલગ ટાઈપ જોશું અને તેનું ટ્રાન્ઝિશન જોશું, એનો એનર્જી ગેપ જોશું. તો જોઈએ, ફર્સ્ટ કોલમ છે ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિશન, સેકન્ડ છે કે એનો એનર્જી ગેપ કેટલો હોય અને સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક કઈ યુઝ થાય. તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન જેની અંદર થતું હોય તો તેનો એનર્જી ગેપ હોય 100 કિલો કેલરી પર મોલ, અને એની જે સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક છે તે યુવી સ્પેક્ટ્રોસ્કોપી અને વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી યુઝ થાય તેમની અંદર. પછી જે ઇલેક્ટ્રોનની અંદર વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન જોવા મળે તો તેનો એનર્જી ગેપ 5 કિલો કેલરી પર મોલ જોવા મળશે, અને તેની સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક નિયર આઈઆર અને મિડ આઈઆર હશે. પછી રોટેશનલ ટ્રાન્ઝિશન જેની અંદર જોવા મળે તો તેનો એનર્જી ગેપ 0.001 કિલો કેલરી પર મોલ હશે, અને તેનું સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક ફાર આઈઆર માઇક્રોવેવ હશે. ન્યુક્લિયર સ્પિન જેની અંદર ટ્રાન્ઝિશન જોવા મળે તો તેની એનર્જી ગેપ 10⁻6 કિલો કેલરી પર મોલ હશે, અને એનું સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક થશે NMR સ્પેક્ટ્રોસ્કોપી. હવે આપણે સ્પેક્ટ્રોસ્કોપીના ટાઈપ વિશે વાત કરશું. મિત્રો, જે આગળ ટેબલ જોયું ને એ તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તેના પરથી કોઈ MCQ કદાચ પૂછી શકે કે તમને આપી દે કે આ પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી છે, યુવી સ્પેક્ટ્રોસ્કોપી છે કે ભાઈ NMR સ્પેક્ટ્રોસ્કોપી છે, તો અને એની અંદર ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન તમને કે પ્રોટોનનું ટ્રાન્ઝિશન કહે તો એ કઈ રીતનું જોવા મળે છે તે તમારે નીચે ઓપ્શન આપેલા હોય, ઇલેક્ટ્રોનિક, વાઇબ્રેશનલ, રોટેશનલ, ન્યુક્લિયર સ્પિન, અને ઉપર તમને ક્વેશ્ચનમાં સ્પેક્ટ્રોસ્કોપી આપી હોય, અથવા તો નીચે તમને ઓપ્શનની અંદર સ્પેક્ટ્રોસ્કોપી આપેલી હોય ને ઉપર તેની ટ્રાન્ઝિશન આપેલી હોય, તો તમને તેની પરથી સિલેક્ટ કરવાનું થાય. હવે આપણે ટાઈપ્સ ઓફ સ્પેક્ટ્રોસ્કોપી વિશે વાત કરીશું. 2 પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી જોવા મળે છે. એની ફર્સ્ટ ટાઈપ છે ઇમિશન સ્પેક્ટ્રમ. 2 સ્પેક્ટ્રોસ્કોપીને જે સ્પેક્ટ્રોસ્કોપીના સ્પેક્ટ્રમ જોવા મળે ને તે આપણને 2 પ્રકારના જોવા મળે છે. ફર્સ્ટ ટાઈપ છે ઇમિશન સ્પેક્ટ્રમ, સેકન્ડ છે એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ. ઇમિશન સ્પેક્ટ્રમ છે તેના એક્ઝામ્પલ થશે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી, તો એનું એક્ઝામ્પલ આવશે. બીજું છે માસ સ્પેક્ટ્રોસ્કોપી. પછી એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી છે તેના એક્ઝામ્પલ થશે, અથવા તો તેને જે એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી છે ને તેને મોલેક્યુલર સ્પેક્ટ્રમ પણ કહેવામાં આવે છે, અને તેનું એક્ઝામ્પલ થશે યુવી સ્પેક્ટ્રોસ્કોપી, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, NMR સ્પેક્ટ્રોસ્કોપી વગેરે. હવે આપણે મોસ્ટ IMP SQ જે તમારી એક્ઝામમાં પૂછી શકે છે તે જોઈશું. તમને ક્વેશ્ચન પૂછી શકે છે એક્સપ્લેન લો ઓફ એબ્સોર્પ્શન અથવા તો એક્સપ્લેન લો ઓફ લેમ્બર્સ-બિયર્સ લો. SQ 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં તમને પૂછી શકે છે. સૌ પ્રથમ આપણે જોશું લેમ્બર્સ લો. ફ્રેક્શન ઓફ મોનોક્રોમેટિક લાઇટ એબ્સોર્બ્ડ બાય હોમોજીનિયસ મીડિયમ is independent of intensity of incident light. લેમ્બર્સ લો મુજબ આપણે એવું કહી શકીએ કે જે મોનોક્રોમેટિક લાઇટ છે તેની એબ્સોર્પ્શન જે થાય છે હોમોજીનિયસ મીડિયમની અંદર, તે લાઇટની જે આપણે ઇન્સિડન્ટ લાઇટ એટલે કે જે આપણે લાઇટ આપીએ છીએ ને, આપાત કરીએ છીએ ને, તેની જે ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા છે તેની તીવ્રતા પર ડિપેન્ડન્ટ નથી, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છે, તેની પર આધાર રાખતી નથી. હવે આપણે જોશું બિયર્સ લો. બિયર્સ લો શું કહે છે આપણને? એબ્સોર્પ્શન ઓફ મોનોક્રોમેટિક રેડિયેશન બાય હોમોજીનિયસ મીડિયમ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ નંબર ઓફ એબ્સોર્બિંગ મોલેક્યુલ. એટલે મોનોક્રોમેટિક લાઇટનું જે આપણે રેડિયેશન આપણે હોમોજીનિયસ મીડિયમની અંદર પાસ કરીએ અને તે હોમોજીનિયસ મીડિયમ તેને એબ્સોર્બ કરે ને, તે જે એબ્સોર્પ્શન નંબર ઓફ મોલેક્યુલ છે ને તેના સમપ્રમાણમાં હોય છે, એટલે કે પ્રોપોર્શનલમાં હોય છે. કોમ્બિનેશન ઓફ અબવ 2 laws. Above 2 laws means
Lambert's law and Beer's law gives following equation which is known as Lambert-Beer's law. Log based on 10 I0 upon I is equal to A is equal to epsilon CL, where I0 is intensity of incident light. ઉપરના ઇક્વેશનની અંદર I0 ને આપાત રેડિયેશનની તીવ્રતા I0 બતાવે છે. I is equal to intensity of transmitted radiation. I આપણને જે આપણું હોમોજીનિયસ મીડિયમ છે તેમાંથી વેવ પાસ થઈને જે આપણને રેડિયેશન બહાર જોવા મળ્યું ને, જે બહાર આવ્યું તેની ઇન્ટેન્સિટી બતાવે છે. A is equal to એબ્સોર્પ્શન કેટલા પ્રમાણમાં આપણું રેડિયેશન એબ્સોર્બ થયું તે આપણને એ બતાવે છે. એપ્સિલોન મોલર એબ્સોર્બિવિટી આ એક કોન્સ્ટન્ટ છે. C કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન ઇન મોલ પર લીટર. C એ આપણને જે તે સોલ્યુશન આપણને આપ્યું હોય એનાલાઇઝ કરવા માટે તેનું કોન્સન્ટ્રેશન બતાવે છે મોલ પર લીટર એકમની અંદર. અને એલ આપણને બતાવશે પાથ લેન્થ ઇન સેન્ટીમીટર ઇનવર્સ. એલ બરાબર આપણને એલ બરાબર આપણે એ વેલ્યુ લેવાની કે જે એનો પાથ છે એની લંબાઈ કેટલી છે અને તે સેન્ટીમીટરમાં હશે. મિત્રો હવે આપણે એક જે વેટ્સ થિયરી છે તે જોઈશું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ આઈએમપી છે. તમને એક્ઝામની અંદર પૂછી શકે છે કે રાઇટ નોટ ઓન વેટ્સ થિયરી, અથવા તો બીજી રીતે પણ પૂછાય કે રાઇટ નોટ ઓન ક્રોમોફોર્સ એક્ઝોક્રોમ્સ થિયરી. તો તમારે હવે આપણે જે શીખીએ ને તે આન્સરની અંદર લખવાનું. અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ધ રિલેશનશિપ બિટવીન color and chemical constitution of compound and further are made up of two parts, chromophores and auxochromes. આ થિયરીની આપણને એવું કહેવા માંગે છે કે આ થિયરી રહી વેટ્સ થિયરી એ આપણને કલર અને જે કમ્પાઉન્ડ આપ્યો એનું કેમિકલ કોન્સ્ટિટ્યુશન એટલે કે રાસાયણિક બંધારણ જે કમ્પાઉન્ડ આપ્યો હોય તેના વિશેની આપણને માહિતી આપે છે અને તે બે પાર્ટમાં હોય છે, ક્રોમોફોર્સ અને ઓક્ઝોક્રોમ. તો સૌ પ્રથમ આપણે જોઈશું ક્રોમોફોર. કોને ક્રોમોફોર્સ કહેવાય, કેટલા પ્રકારના આવે તે આપણે જોશું. ક્રોમોફોર્સ અ કોવેલેન્ટલી અનસેચ્યુરેટેડ ગ્રુપ responsible for electronic absorption is called chromophore. જે આપણો અંદર જે કમ્પાઉન્ડ છે તેની અંદર કોવેલેન્ટલી અનસેચ્યુરેટેડ ગ્રુપ એટલે કે જે આપણને કમ્પાઉન્ડ આપ્યો હોય તેની અંદર ડબલ બોન્ડવાળા ગ્રુપ હોય તો તેના કારણે જે આપણને કમ્પાઉન્ડ આપ્યો છે તેના ઇલેક્ટ્રોનનું એબ્સોર્પ્શન થાય છે, તેને ક્રોમોફોર્સ કહેવાય છે. અને બીજી પણ એક એની ડેફિનેશન છે જે તમને ઉપરની ડેફિનેશન કરતા કદાચ થોડીક ઇઝી લાગશે. ધ કલર યુઝ્યુઅલી એપિયર્સ ઇન એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઇફ ઇટ કન્ટેન સર્ટેન અનસેચ્યુરેટેડ ગ્રુપ્સ વિચ કોલ ધીસ ગ્રુપ એઝ ધ ક્રોમોફોર્સ. આપણને જે કલર સામાન્ય રીતે જે દેખાય છે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર એ ત્યારે જ દેખાય જો તેની અંદર ઓછામાં ઓછો એક ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ ધરાવતું ગ્રુપ હોય તો જ આપણને ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર કલર જોવા મળે છે, બાકી ન જોવા મળે. તો તેને વેટ્સ ભાઈએ શું કીધું કે તેને ક્રોમોફોર્સ કહેવાય. હવે એના એક્ઝામ્પલ થશે આલ્કિન, કાર્બોનાઇલ, નાઇટ્રો, નાઇટ્રોસો, સાયનાઇડ, ક્વિનોઇડ. ક્વિનોઇડની અંદર બે ટાઈપ આવશે, ઓર્થોક્વિનોઇડ એન્ડ પેરાક્વિનોઇડ વગેરે જેવા જે ગ્રુપ છે તે બધાને આપણે ક્રોમોફોર્સ કહીએ છીએ. ક્રોમોફોર્સની પણ બે ટાઈપ છે. ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર્સ, સેકન્ડ ઇઝ ડિપેન્ડન્ટ ક્રોમોફોર્સ. ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર્સ જોઈએ. When the single chromophore is sufficient to impart color to compound. ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર એને કહેવાય કે જેનો સિંગલ ક્રોમોફોર છે તે પણ કમ્પાઉન્ડની અંદર કલર પ્રોડ્યુસ કરવા માટે સફિશિયન્ટ છે, પૂરતો છે. તો તેવા જે બધા ક્રોમોફોર્સ છે તેને ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોર્સ કહેવાય, તે બીજા કોઈ પર ડિપેન્ડન્ટ નથી અને તેની અંદર કોન્જ્યુગેશન હંમેશા એબસન્ટ હોય.
એક્ઝામ્પલ થશે નાઇટ્રો, નાઇટ્રોસો, એઝો, એજોક્સી એમાઇન, પછી સાયનાઇડ, પછી સાયનાઇડ છે વગેરે જેવા એક્ઝામ્પલ છે. પેરાક્વિનોઇડ છે, ઓર્થોક્વિનોઇડ વગેરે ઇન્ડિપેન્ડન્ટ ક્રોમોફોરના એક્ઝામ્પલ છે. હવે આપણે જોઈશું ડિપેન્ડન્ટ ક્રોમોફોર્સ. When the more than one chromophores are required to impact color to compound. એક કરતાં વધારે ક્રોમોફોરની જરૂર પડે કમ્પાઉન્ડની અંદર કલર પ્રોડ્યુસ કરવા માટે, કલર લાવવા માટે, તો તેવા ક્રોમોફોર્સને ડિપેન્ડન્ટ ક્રોમોફોર્સ કહેવામાં આવે છે. અને આવા ક્રોમોફોર્સ છે ને તેની અંદર હંમેશા કોન્જ્યુગેશન પ્રેઝન્ટ હશે. હર કોન્જ્યુગેશન ઇન કમ્પાઉન્ડ ઇઝ પ્રેઝન્ટ. એક્ઝામ્પલ થશે કાર્બોનાઇલ, આલ્કિન્સ. હવે આપણે જોઈશું બીજો પાર્ટ સ્વીટ્સ થિયરીનો, ઓક્ઝોક્રોમ્સ. A saturated group with non-bonding electrons which when attached to chromophores alters the wavelength and intensity of absorption. એવા સેચ્યુરેટેડ ગ્રુપ કે જે બોન્ડ બનાવી શકતા નથી તેવા ઇલેક્ટ્રોન તેની અંદર આવેલા છે, તે ક્રોમોફોર્સ સાથે એટેચ થશે અને વેવલેન્થ અને ઇન્ટેન્સિટી છે એ બેને એબ્સોર્બ કરશે અને જેના કારણે આપણને જે તે કમ્પાઉન્ડ છે તેનો કલર આપણને વધારે જોવા મળશે. આની બીજી ડેફિનેશન છે ધ ગ્રુપ વિચ આર નોટ ઇમ્પેક્ટ કલર ઇન ધ કમ્પાઉન્ડ બટ ઇટ ઇન્ક્રીઝ ધ ઇન્ટેન્સિટી ઓફ ધ કલર વિચ કોલ્ડ ધીસ ગ્રુપ એઝ ધ ઓક્ઝોક્રોમ્સ. એવા ગ્રુપ કે જે કમ્પાઉન્ડની અંદર કલર ઉત્પન્ન નથી કરતા, કલર પ્રોડ્યુસ નથી કરતા, પરંતુ તે કલરની ઇન્ટેન્સિટી, કલરની તીવ્રતાની અંદર વધારો કરે છે, તેવા કમ્પાઉન્ડને આપણા વિટ્સભાઈ શું કહે છે? ઓક્ઝોક્રોમ્સ કહે છે. અને તેના એક્ઝામ્પલ થશે હાઇડ્રોક્સી, તેનું એક્ઝામ્પલ થશે OH, OR, NH2, NR2, NHR, CONH2, COOH, Cl, Br, I, AF વગેરે, CH3, SO3 ઇટસેટ્રા વગેરે. આ બધા એક્ઝામ્પલ છે તે ઓક્ઝોક્રોમ્સના છે. હવે આપણે જોઈશું કે ઓક્ઝોક્રોમ્સનો અને જે આપણે ભણ્યા ક્રોમોફોર્સ છે, આ ઓક્ઝોક્રોમ્સના બે ટાઈપો છે, બેથોક્રોમિક શિફ્ટ ને હાઇપ્સોક્રોમિક શિફ્ટ. એ બધા વિશેનો એક ગ્રાફ છે અને જે ગ્રાફ પણ તમને એસક્યુની અંદર ખાલી ડ્રો કરવાનો પૂછી શકે છે. તો એ ગ્રાફ આપણો થશે ઇન્ટેન્સિટી વર્સિસ લેમ્બડા મેક્સ, એટલે કે તીવ્રતા વર્સિસ તરંગ લંબાઈ. તો હવે એનો ગ્રાફ આ રીતનો આવશે. તેનો જે આપણને જે મળે છે જે શેપ, તેનો નીચેનો પાર્ટ છે તેને હાઇપ્સોક્રોમિક શિફ્ટ કહેવામાં આવે છે. પછી જે ઉપરનો ભાગ છે તેને હાઇપરક્રોમિક શિફ્ટ કહેવામાં આવે છે. પછી આ જે ભાગ છે તેમને હાઇપ્સોક્રોમિક શિફ્ટ કહેવામાં આવે છે અથવા તો બ્લુ શિફ્ટ પણ કહેવામાં આવે છે. પછીનો આ ભાગ છે જે એને બેથોક્રોમિક શિફ્ટ અથવા તો રેડ શિફ્ટ કહેવામાં આવે છે. મિત્રો, આની અંદર હાઇપ્સો, હાઇપો અને હાઇપર દર્શાવવાની અંદર વિદ્યાર્થીઓ મિત્રો ભૂલ કરતા હોય છે. હાઇપ્સોની જગ્યાએ હાઇપો લખી નાખે, હાઇપર લખી નાખે છે. તો તે જોવાનું ખાસ કે તમારાથી ભૂલ ન થાય. હવે આપણે આ જે 4 ટર્મિનોલોજી જોઈ, હાઇપ્સોક્રોમિક શિફ્ટ, બેથોક્રોમિક શિફ્ટ, હાઇપરક્રોમિક શિફ્ટ એન્ડ હાઇપોક્રોમિક શિફ્ટ, તેના વિશેની માહિતી મેળવશું. બેથોક્રોમિક શિફ્ટ, ધ શિફ્ટ ઓફ એબ્સોર્પ્શન ટુવર્ડ હાયર વેવલેન્થ due to substitution or solvent effect is called બેથોક્રોમિક શિફ્ટ. એવી શિફ્ટ કે જેની અંદર જે આપણને રેડિયેશન આપ્યું છે એનું એબ્સોર્પ્શન થાય છે તે હાયર વેવલેન્થ એટલે કે ઊંચી તરંગ લંબાઈએ થતું હોય, અને એનું ઊંચી તરંગ લંબાઈએ થવાનું કારણ જેની આપણને કમ્પાઉન્ડ આપ્યો તેની અંદર જે સબસ્ટિટ્યુશન થયેલું છે અથવા તો તે જે સોલ્વન્ટ વાપરો છે આપણે સ્પેક્ટ્રોસ્કોપિક એનાલિસિસ કરવા માટે, તો તેની ઇફેક્ટના કારણે તેનું એબ્સોર્પ્શન હાયર તરંગ લંબાઈ એટલે કે વધારે વેવલેન્થ વધારે તરંગ લંબાઈએ જોવા મળશે અને તેને બેથોક્રોમિક શિફ્ટ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રેડ શિફ્ટ. બેથોક્રોમિક શિફ્ટને રેડ શિફ્ટ પણ કહેવામાં આવે છે. રેડ શિફ્ટ શું કામ કહેવામાં આવે છે કે તેની અંદર એબ્સોર્પ્શન જે થાય છે કલરનું તે બ્લુ કલરથી રેડ કલર તરફ થાય છે, એટલા માટે તેને રેડ શિફ્ટ કહેવામાં આવે છે. હવે આપણે હાઇપરક્રોમિક શિફ્ટ જોઈશું. ધ શિફ્ટ ઓફ એબ્સોર્પ્શન ટુવર્ડ શોર્ટર વેવલેન્થ
due to substitution or solvent effect is called hypsochromic shift. એવા પ્રકારની આ પ્રકારની શિફ્ટની અંદર જે આપણું રેડિયેશન છે તેનું એબ્સોર્પ્શન ટૂંકી તરંગ લંબાઈ એટલે કે ઓછી તરંગ લંબાઈએ શોર્ટર વેવલેન્થે થશે. તે થવાનું કારણ એ જ છે કે જે આપણને કમ્પાઉન્ડ આપ્યો તેની અંદર સબસ્ટિટ્યુશન થયેલું હશે અથવા તો આપણે જે સોલ્વન્ટ યુઝ કરીએ છીએ એનાલિસિસ તેની ઇફેક્ટ એટલે કે તેની અસરના કારણે જે આપણું રેડિયેશન છે તે શોર્ટર વેવલેન્થે એબ્સોર્બ થઈ જશે અને તેને આપણે હાઇપ્સોક્રોમિક શિફ્ટ કહીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બ્લુ શિફ્ટ. તેને બ્લુ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેની અંદર રેડ લાઇટનું જે રેડિયેશન છે તેનું એબ્સોર્પ્શન આપણે કરાવીએ તો આપણને બ્લુ કલરની ટ્રાન્સમિટેડ લાઇટ મળે છે એટલે કે રેડથી બ્લુ તરફ શિફ્ટ થાય છે તેના કારણે આપણે એને બ્લુ શિફ્ટ કહીએ છીએ. હવે જોઈશું હાઇપરક્રોમિક શિફ્ટ. એન ઇન્ક્રીઝ ઇન એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી. જે આપણી જે રેડિયેશન છે એ એબ્સોર્બ કરવાની રેડિયેશનની ઇન્ટેન્સિટી વધારે તેને આપણે હાઇપરક્રોમિક શિફ્ટ કહીએ છીએ. હાઇપોક્રોમિક શિફ્ટ અ ડિક્રીઝ ઇન એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી. એવી શિફ્ટ કે જેના કારણે જે આપણો કમ્પાઉન્ડ છે તે જે આપણે રેડિયેશન આપાત કરીએ છીએ તેની શોષણ કરવાની ક્ષમતા તીવ્રતા શોષણ કરવાની ઘટાડી દઈએ તો તેવી જે શિફ્ટ છે તેને હાઇપોક્રોમિક શિફ્ટ કહેવામાં આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી કેમ એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને જો તમારે કેમેસ્ટ્રીને લગતું મટીરિયલ જોઈતું હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ કેમ એજ્યુકેશનની અંદર મટીરિયલની પીડીએફો અપલોડ કરવામાં આવે છે. અહીંયા જે તમને વિડીયોની અંદર શીખવાડવામાં આવે છે તેનું મટીરિયલ અમારી ટેલિગ્રામ ચેનલ કેમ એજ્યુકેશનની અંદર મૂકવામાં આવે છે પીડીએફ. અને અમારો ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે કેમ એજ્યુકેશન 0. તે પેજની અંદર પણ અમે કેમેસ્ટ્રીની ગવર્મેન્ટ જોબ છે, જનરલ નોલેજ છે, બીજી કોઈ પણ માહિતી હોય જે એજ્યુકેટેડ રિલેટેડ તે બધી માહિતી અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકવામાં આવે છે. અને કેમેસ્ટ્રી મટીરિયલને લગતું જે મટીરિયલ હોય જેની પીડીએફ હોય એ બધું અમારી ટેલિગ્રામ ચેનલ કેમ એજ્યુકેશનની અંદર મૂકવામાં આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ.